विद्यार्थी मित्रों ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। मित्रों अपने 11 साइंस में चैप्टर नंबर 4 गणितीय अनुमान नो सिद्धांत आ भणी रह्या हता। एमां अगाउना लेक्चर में आपणे 1 થી 4 दाखलानुं गणन कर्युं हतुं। मित्रों आ चैप्टर में आ वर्ष पूरता 1 થી 3 उदाहरण अने स्वाध्यायना 1 થી 6 दाखला आटलू है। तो आपणे 4 दाखला गण्या था। 5मो दाखलो एवुं कहे छे 1 × 3 2 × 3 स्क्वेर 3 × 3 स्क्वेर n × 3n बराबर 2n - 1 3n + 1 + 3 ना छेदमां 4। मित्रों आपणे अगाऊ दाखला जोया मुजब बधा ज एक ज स्टाइले दाखला आवे छे। तो आमां पण आपणे सौथी पहेला pn स्वरूपे लखीशुं n बिलोंग्स टू n। तो pn स्वरूपे आ रीते तमे लखी नाखशो। चलो pn स्वरूप આવી ગયું। હવે મિત્રો આપણે n બરાબર 1 માટે જોઈએ। તો n બરાબર 1 મૂકીએ તો ડાબી બાજુ p1 તો અહીંયા 1 મૂકીએ એટલે 3 આવશે। जमणी बाजू p1 तो 2 कौंस में 1 - 1 3 + 1 + 1 + 3/4 2 × 2 - 1 એટલે 1 3 ની 2 ઘાત એટલે 9 + 3 છેદમાં 4 12 છેદમાં 4 એટલે 3 3 બરાબર 3 એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। તેથી p1 સત્ય। હવે આપણે એમ કહીશું કે p1 સત્ય છે। હવે અહીં p1 સત્ય છે એટલે સત્ય હોય તો ધારો કે k બિલોંગ્સ ટુ n માટે pk પણ સત્ય હોય તો n ની જગ્યાએ તમારે શું લેવું પડે કે pk બરાબર તમારે શું કરશો તમે 1 × 3 2 × 3 સ્ક્વેર 3 × 3 સ્ક્વેર प्लस n सॉरी k 3k to k - 1 3k + 1 + 3/4 आने परिणाम 1 कहेशुं। હવે આપણે એવું કહેશું કે જો pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય હોય તો નીચેનું પરિણામ આપણે સાબિત કરવું પડે।
તો આપણે એમ કહેશું પીકે સત્ય સાબિત કરવા પીકે પ્લસ 1 1 into 3 2 into 3 square 3 into 3 square आ k into 3 raised to k प्लस k प्लस 1 आ k ની જગ્યાએ k પ્લસ 1 into 3 raised to k પ્લસ 1 બરાબર 2 k પ્લસ 1 એટલે 2k પ્લસ 2 એટલે માઇનસ 1 k પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 એટલે કે આ સાબિત કરવું પડે તમારે આનું હજુ એકવાર સરળ રૂપ આપો હવે તમારે આ સાબિત કરવું છે હવે ડાબી બાજુ બરાબર તમારી પાસે આવું છે 1 into 3 2 into 3 નો સ્ક્વેર 3 into 3 નો ક્યુબ પ્લસ k into 3 raised to k પ્લસ k પ્લસ 1 into 3 k પ્લસ 1 આ છે હવે આના બરાબર એટલે કે પરિણામ 1 આ જોઈ લો એના બરાબર તમે શું મૂકી શકો તો 2k minus 1 3 raised to k plus 1 plus 3 છેદમાં 4 આ મૂકી શકો પ્લસ તમારે શું મૂકવાનું k પ્લસ 1 3 raised to k plus 1 ક્યાંથી આવ્યું તો કે પરિણામ 1 પરથી હવે તમારે 4 અહીંયા કાંઈ ન હોય તો 1 છે 1 અહીંયા ગુણાય 4 અહીંયા ગુણાય એટલે 2k minus 1 3 raised to k plus 1 સાદુરૂપ આપતું જવાનું 4 k plus 1 3 raised to k plus 1 છેદમાં 4 હવે મિત્રો જો 3 અહીં જોઈ છે અલગ અને આપણી પાસે 3 અલગ છે તો એને અલગ જ રહેવા દો અને સાદુરૂપ આપો આ બે માંથી આ નીકળે છે શું 3 raised to k plus 1 કોમન નીકળે છે તો અહીં શું રહ્યું 2k minus 1 plus 4 k plus 1 અને આ અલગથી 3 આર્યને અને અલગ લઈ ગયા અને આ આવ્યા 4 3k plus 1 2k minus 1 plus 4k plus 4 plus 3 આ 4 3k plus 1 4 ને 2 6 3 શા માટે 3 4 માંથી 1 2 3 છેદમાં 4 આમાંથી એક 3 કોમન કાઢશું તો k plus 1 હવે 3 કોમન કાઢી આધાર સરખો હોય ગુણાકારમાં આવે તો ઘાતનો સરવાળો થાય એટલે 3k plus 2 2k plus 1 plus 3 by 4 જોઈ શકો આવી ગયું આ 3k plus 2
આ 2k + 1 આ +3/4. તો આપણે શું કહીએ? આથી pk + 1 સત્ય છે. એટલે એમ કહી શકાય કે આમ જો pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય થાય. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે n માટે Pn પછી રકમ લખી નાખવી અને પાછળ n બિલોંગ્સ ટુ n લખી નાખો. એટલે આ લખી અને પાછળ n બિલોંગ્સ ટુ n લખી નાખો એટલે તમારો દાખલો પૂર્ણ થઈ ગયો. આવી રીતે પરફેક્ટ દાખલો ગણવાનો. તમે મિત્રો જોઈ શકો કે દરેક દાખલામાં એક જ પદ્ધતિ છે. પછી એક દાખલો ગણો કે 2 ગણો કે 4 ગણો, પદ્ધતિ તમારે આવડી જાય અને સાદુરૂપ આપતા આવડી જાય અને એમાં ધીરજ હોવી જોઈએ. એમાં તમે ઉતાવળ કરો તો ના ચાલે. કારણ કે એક સ્ટેપ તમારું ખોટું પડી ગયું તો સમજો કે તમે ત્યાંથી પાછા પડી જશો. એટલે બહુ કુનેહપૂર્વક કામ લેવાનું, ઉતાવળ નહીં કરવાની બહુ. અને મિત્રો ગણિત એક એવી વસ્તુ છે કે તમને કદાચ એકવાર ના આવ્યું અને તમે ગણિતમાં મૂકી દો કે હવે મને તો હવે કાંઈ આવડતું જ નથી, તો એમ ના મેળાવે. એને તો તમારે ચેલેન્જ સાથે જ કામ લેવાનું છે. નો કેમ આવડે તમે એના હામાં પડશો એટલે એ સ્વીકાર લેશે કે મારે આને આવડવું પડશે અને એના માટે તમારે પુરુષાર્થ કરવો પડશે. છઠ્ઠો દાખલો 1 × 2 + 2 × 3 3 × 4 n × n + 1. આવો દાખલો છે મિત્રો. બિલકુલ મૂંઝાવવાનું નથી. આપણે શું કહેશું? n બિલોંગ્સ ટુ n માટે Pn તો 1 × 2 2 × 3 3 × 4 n × n + 1 n n + 1 n + 2 છેદમાં 3. આ મૂકી દીધું. હવે આપણે પહેલી જ વાક્યરચના દરેક દાખલામાં કરી છે કે ભાઈ n = 1 માટે. એટલે આપણે n = 1 માટે જોઈએ. તો n ની જગ્યાએ 1 મૂકીએ તો ડાબી બાજુ બરાબર P1. P1 શું કહે છે કે 1 + 1 = 1 × 2 = 2
2. ઓકે, હવે જમણી બાજુ તરફ જઈશું. જમણી બાજુ એટલે કે આ બાજુ n ની જગ્યાએ તમારે 1 મૂકવાનું છે, બસ બીજું કાંઈ કરવાનું નથી. આ 1 મૂક્યો, 1 વત્તા 1, 1 વત્તા 2 છેદમાં 3. 1 વત્તા 1 એટલે 2, 2 વત્તા 1 એટલે 3 છેદમાં 3, એટલે 3 3 જાય એટલે વધ્યા છું 2. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગયું. તેથી P1 સત્ય છે. હવે P1 સત્ય હોય, P1 સત્ય હોય તો ધારો કે K belongs to n માટે PK પણ સત્ય છે, PK પણ સત્ય છે. તો PK તમારે 1 into 2, 2 into 3, 3 into 4, K into K plus 1 બરાબર K plus 1, K plus 2, અને પરિણામ 1 થયું. દરેક દાખલામાં PK આવે એને આપણે પરિણામ 1 કહીશું. 1 થયું. અહીં K belongs to n માટે PK સત્ય હોય તો PK plus 1 પણ સત્ય સાબિત કરવા PK plus 1 બરાબર 1 into 2, 2 into 3 plus 3 into 4, K plus 1. હવે અહીંયા K plus 1 આવશે અને આ K plus 2 બરાબર K ની જગ્યાએ શું હશે? K plus 2 એટલે K plus 1. આ K plus 1 ની જગ્યાએ K plus 2, K plus 3, અહીંયા 3 સાબિત કરવું પડે. આવું સાબિત કરવું પડે. તો ડાબી બાજુ બરાબર 2 into 3 plus K plus 1 K plus 2 છે. આ લાવું છું મિત્રો, આપણે ધ્યાન આપણું અહીંયા જ હોવું જોઈએ. શું લાવવાનું છે એની મેળે આવી જશે જો આપણી ગણતરી સાચી હશે ને આપણે તમે મિત્રો આના બરાબર પરિણામ 1 પરથી તમે આવું લખી શકો K plus 1, K plus 2 છેદમાં 3 પ્લસ K plus 1, K plus 2 અને છેદમાં 1. તમે આ 3 ને મિત્રો ગુણવા પડશે. જો આ છે K plus 1, K plus 2. આ 3 ને આ બાજુ ગુણો એટલે 3K plus 1, K plus 2
છેદમાં 3 થઈ ગયું. આપણે લસા લીધો મિત્રો, 1 ને અહીંયા ગુણ્યો અને 3 ને અહીંયા ગુણ્યો. હવે આ બે પદ છે, એમાં બે પદમાં આ 1 આ 2, આ 1 અને 2 સામાન્ય છે તો કાઢી લેવાય. k + 1 k + 2 આ સામાન્ય કાઢ્યું. તમારી પાસે આમાં શું વધ્યું તો કે k, આમાં શું વધ્યું તો કે 3 અને છેદમાં શું વધ્યું તો કે 3. તો તમારી પાસે આવું પદ રહ્યું k + 1 k + 2 k + 3. તો એ તો મિત્રો આવી ગયું બરાબર જવાબ. તેથી pk + 1 પણ સત્ય છે. આમ જો pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય છે. આથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે pn સત્ય છે. pn બરાબર 1 × 2 2 × 3 3 × 4 n + 1 n + 1 n + 2 by 3 n belongs to n. આટલું ગણો તો અને આવી રીતે ગણો એટલે તમારો દાખલો પરફેક્ટ ગણાય. મિત્રો આ વર્ષ પૂરતા સ્વાધ્યાયમાં 1 થી 6 દાખલા આપ્યા છે. 7 થી તમામ દાખલાઓ એને ઓમિટ કર્યા છે, એટલે આ વર્ષ પૂરતા જ છે. પણ મારું એવું માનવું છે મિત્રો કે JEE માટે કોઈ કોર્સ કાઢ્યો નથી. એટલે JEE ના વિદ્યાર્થીઓએ તમારે બધા દાખલા ગણવા જોઈએ. કારણ કે આ જે કોર્સ નીકળ્યો છે એ ગુજરાત બોર્ડનો છે. JEE નો કોર્સ હજુ કેટલો દૂર કરવો એ છે નહીં, પણ મારી ધારણા એવી છે કે એક પણ ચેપ્ટર એમાંથી લગભગ નીકાળશે નહીં. એટલે બધા જ ચેપ્ટરો તમારે કરવા જોશે. એટલે JEE વાળાએ વધારે થોડી પ્રેક્ટિસ કરી લેવી. હવે ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ 1 એવું કીધું છે n બરાબર 1 અથવા 1 થી વધારે માટે એક નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ n નો વર્ગ n + 1 2n + 1 છેદમાં 6.
જો મિત્રો આપણે સૌથી પહેલા n બિલોંગ્સ ટુ n લઈશું. Pn દ્વારા આપણે દર્શાવવું પડે. તો Pn બરાબર આપણે શું લખતા હતા? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ પ્લસ n નો વર્ગ બરાબર n, n પ્લસ 1, 2n પ્લસ 1, 6. આ n બિલોંગ્સ ટુ n માટે Pn છે. હવે n બરાબર 1 માટે જોઈએ. તો ડાબી બાજુ બરાબર P1. તો 1 નો વર્ગ 1. હવે જમણી બાજુ જોઈએ P1. તો એની જગ્યાએ 1 મૂકો, 1 વત્તા 1 અને 2 કૌંસમાં 1 વત્તા 1 તો 6 થાય. હવે અહીંયા નીચે 6 છે, એટલે આ 2 છે અને 2 કો 2 ને 1 3, 3 દુ 6 એટલે આ પણ 1 થઈ ગયો. એટલે P1 પણ 1 છે. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી P1 સત્ય છે. આમ જો P1 સત્ય હોય તો ધારો કે k બિલોંગ્સ ટુ n માટે pk પણ સત્ય હોય. તેથી pk 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, k નો વર્ગ, k પ્લસ 1, 2k પ્લસ 1 બાય 6. આને પરિણામ આપણે શું કહીએ છીએ? 1 કહીએ છીએ. હવે pk સત્ય હોય તો pk પ્લસ 1 સત્ય સાબિત કરવા pk પ્લસ 1 બરાબર 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, k નો વર્ગ, k પ્લસ 1 નો વર્ગ. અહીં k ની જગ્યાએ k પ્લસ 1, k પ્લસ 2. હવે અહીં k ની જગ્યાએ k પ્લસ 1 મૂકીએ એટલે 2k પ્લસ 2 એટલે 2k પ્લસ 3 થશે ને 6. સાબિત કરવું પડે. હવે ડાબી બાજુ બરાબર. તો આ લાવું છે. આ ડાબી બાજુ બરાબર આપણને શું છે કે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ પ્લસ k નો વર્ગ અને પ્લસ k પ્લસ 1 નો વર્ગ. મિત્રો તમે આટલો બરાબર જાણો છો, એની મૂલ્ય તમારી પાસે છે. પરિણામ 1 પરથી બરાબર તમે આપણે દર વખતે આમાંથી જ લઈએ છીએ. એટલે આ મૂલ્ય મૂકવાનું. કયું મૂલ્ય મૂકવાનું? તો કે k પ્લસ 1, 2k પ્લસ 1 છેદમાં 6 પ્લસ k પ્લસ 1 નો વર્ગ. આ કઈ ન હોય તો મિત્રો 1 છે. હવે આનું આપણે સાદુરૂપ આપીને આ આવી જાય તો તમારે આ આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે pk પ્લસ 1 પણ સત્ય છે. હવે આપણે 6 ને અહીં ગુણીશું. આને એમ નામ રહેવાથી k પ્લસ 1
2k + 1 + 6k + 1 નો વર્ગ છેદમાં 6. મિત્રો તમને કાંઈ સરખું એવું દેખાય છે? તો કે આ k + 1 છે, તો આપણે k + 1 કોમન કાઢીએ. શું રહેશે અંદર? તો કે 2k + 1 + 6k + 1 છેદમાં 6. આ k + 1 આને અહીં ગુણીશું એટલે 2k² + k 6k + 6 છેદમાં 6. એ ભૂલવાના નહીં હો. k + 1 / 6 2k² + 7k + 6 6 દુ 12 4 તરી 12. टू के कॉमन k + 2 3 कॉमन k + 2 k + 1 / 6 k + 2 2k + 3. હવે જોઈ જુઓ તો મિત્રો k + 1 છે, k + 2 છે, 2k + 3 છે, / 6 છે. તો આના બરાબર શું થાય? જબા. તેથી pk + 1 પણ સત્ય છે. હવે આપણે દરેકમાં લખીએ છીએ મુજબ આપણે લખવાનું. ત્યાંથી pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે Pn સત્ય છે. હવે ઉદાહરણ 2 જોઈએ. ટુ રેઝ ટુ n આવું આપ્યું છે. હવે સૌથી પહેલા તો આપણે શું કરવું જોઈએ? Pn belongs to n માટે Pn બરાબર શું થાય? 2n આ થાય. થઈ ગયું. હવે n બરાબર 1 માટે તો P1 બરાબર 2 લેસ ધેન 1 ઇમ્પ્લાય આ 2 જો 1 કરતા 2 મોટો હોય તો હોય એ તો સ્વાભાવિક છે. એટલે P1 શું છે? સત્ય છે. હવે n બરાબર 2 માટે જોઈએ તો કે P2 2 2 4
2 કરતાં કેવો છે? 4 મોટો છે, એટલે આથી આપણે શું કહીએ કે P2 પણ શું છે? સત્ય છે. આથી આપણે એવું કહી શકીએ કે 1 કરતાં મોટો કોઈ પણ ધન પૂર્ણાંક k માટે એટલે આપણે આથી આવું કહી શકાય કે P2 બરાબર P1 + 1 સત્ય છે. એટલે 1 કરતાં મોટો ધન પૂર્ણાંક માટે આ સત્ય છે. એટલે આથી આપણે કહી શકાય કે જો ધારો કે 1 થી મોટો કોઈ ધન પૂર્ણાંક એક થી મોટો કોઈ ધન પૂર્ણાંક આપણે k માટે આપણે n k બિલોંગ્સ ટુ n લઈ છે ને, તો એ આપ લખી નાખ્યું એટલે આપણે k માટે pk સત્ય છે. pk સત્ય છે. તેથી pk બરાબર શું થશે? 2k આનું પરિણામ શું કહેશું? 1. હવે આપણે સાબિત કરીશું કે pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય છે. હવે આ k છે એ 1 કરતાં મોટો છે. આપણે 1 થી મોટો છે ને, એટલે k 1 કરતાં મોટો છે. અને આ જે સમીકરણ છે, સમીકરણ 1 માં બંને બાજુ બે વડે ગુણીશું. હવે તમારી પાસે આવું સમીકરણ છે, જો 2k આ k છે. તમારે શું કરવાનું છે? બંને બાજુ 2 વડે ગુણવાનું છે. માનો કે આ બાજુ 2 વડે ગુણ્યા તો આ બાજુ પણ 2 વડે ગુણ્યા, તો આધાર સરખો હોય અને ઘાતનો સરવાળો તો 2k + 1 થાય અને k + k થાય. આવું થાય મિત્રો. હવે આને તમે એવું કહી શકો કે k + k આ એક k + k એટલે એક તમારી પાસે k એ 1 કરતાં વધુ છે, એટલે આથી pk + 1 પણ શું છે? સત્ય છે. આમ જો pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય થાય. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે Pn સત્ય છે. Pn સત્ય છે. આ ઉદાહરણ 2 હતું.
ઉદાહરણ 3 આ ચેપ્ટરનો મિત્રો છેલ્લો દાખલો છે. n greater than equal to 1 માટે સાબિત કરો કે જો મિત્રો સૌથી પહેલા n બિલોંગ્સ ટુ n માટે pn 1 અહીં 2 3 × 4 1 છેદમાં n પ્લસ 1 બરાબર n × n પ્લસ n છેદમાં n પ્લસ 1 આવી વાત છે. હવે સૌથી પહેલા આપણે n બરાબર 1 માટે જોઈએ. 2p1 1 વત્તા 1 છેદમાં 2 ડાબા બરાબર. હવે જમણી બાજુ બરાબર p1 1 વત્તા 1 એટલે 1 છેદમાં 2. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી p1 શું છે? સત્ય છે. p1 સત્ય હોય, p1 સત્ય છે. એટલે આમ કહી શકીએ કે આપણે કે જો p1 સત્ય હોય તો ધારો કે k belongs to n માટે pk પણ સત્ય થાય. k belongs to n માટે pk પણ સત્ય થાય. તેથી pk બરાબર 1 to 2 એની જગ્યાએ શું લખશો? k પ્લસ 1 k પ્લસ 1. આને પરિણામ 1 કહેશું. અહીં pk સત્ય હોય તો pk પ્લસ 1 સત્ય સાબિત કરવા, એટલે કે pk પ્લસ 1 k ની જગ્યાએ k પ્લસ 1 લખવાનું.
આ કે ની જગ્યાએ તમારે શું લેવાનું? k+1 ઉપર k+1 નીચે k+2 સાબિત કરવું પડે. ડાબી બાજુ બરાબર આવું તમારી પાસે છે ડાબી બાજુ. બરાબર છે. હવે આપણે પરિણામ 1 પરથી આટલું બરાબર મૂલ્ય મૂકી શકશું. ક્યાં છે મૂલ્ય પરિણામ 1? તો એનું મૂલ્ય શું છે ભાઈ? તો કે k/k+1 અને આમાં શું મૂલ્ય છે? તો કે k+1 k+2. ક્યાંથી લાવ્યા? તો કે પરિણામ 1 પરથી. હવે લસા તમારે સરખો લેવા માટે શું કરવું પડે? k+2 વડે અને ગુણવું પડે. k+2+1 છેદમાં k+1 k+2 k²+2k+1 એટલે k+1 k+2. આ k+1 k+1 નો વર્ગ છે એટલે k+1 2 વાર લખી શકીએ આપણે. આના અવયવ એવા પડે એટલે આ 2 જાય k+1/k+2. તો આ સાબિત થાય છે. તો આ સાબિત જે થાય છે એને આપણે શું કહીશું? તેથી pk+1 સત્ય છે. આથી કહી શકાય કે જો pk સત્ય હોય તો pk+1 પણ સત્ય થાય અથવા સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર प्रत्येक प्राकृतिक संख्या n માટે Pn સત્ય છે. મિત્રો આપણે જોયું કે દરેક દાખલો છે એ એક જ સ્ટાઇલે ગણાય છે. તમે દરેક દાખલામાં જોશો તો સૌથી પહેલા Pn લેવાનું એટલે n સ્વરૂપે આપણે મૂકી દેવાનું, પછી n બરાબર 1 લેવાનું એટલે n બરાબર 1 લે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખાઈ એટલે P1 સત્ય સાબિત થઈ જાય. P1 સત્ય સાબિત થાય એટલે આપણે થોડું સ્વીકાર લેવાનું કે P1 સત્ય હોય તો pk પણ સત્ય હોય. એટલે pk બરાબર આપણે n ની જગ્યાએ તમારે શું મૂકવાનું? k એને સમીકરણ 1 કહેવાનું. પછી આપણે કહેશું કે જો pk સત્ય હોય તો pk+1 સત્ય સાબિત કરવા તમારે k ની જગ્યાએ k+1 મૂકીને એ સાબિત કરવું પડે. તો એ સાબિત કરવા માટે જે ડાબી બાજુ તમારી પાસે હોય એને તમારે આપણે આ દાખલામાં જોઈએ તો આ ડાબી બાજુ લીધું આખું pk+1 નું અને જમણી બાજુ તમારે સાબિત કરી દેવાનું. તો આ તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે pk સમીકરણ 1 ઉપરથી pk માંથી આ જે એના બરાબર આ કહેવાય k+1 આપણે એ લીધું
બાકી આ વધ્યું હતું એ મૂકી દીધું, એનું સાદુરૂપ આપીએ અને જવાબ આપણે જે સાબિત કરવાનું એ મળી જાય તો સમજવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે પીકે +1 પણ સત્ય છે. આમ જો પીકે સત્ય હોય તો પીકે +1 પણ સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે Pn સત્ય છે. રેડી મિત્રો? દિલગીરી સાથે કહેવાનું થાય કે આ ચેપ્ટરમાં ફક્ત 3 ઉદાહરણ અને 6 દાખલા છે, એટલા મેં તમને ગણાવી આપ્યા. રજા આપશો.